નમસ્કાર મિત્રો, કેમ છો? આશા રાખું છું કે તમે બધા સહકુશળ હશો. હું પણ સહકુશળ છું. આજે 16 જૂન 2026નું કરંટ અફેર લઈને તમારા માટે હાજર થઈ ગયો છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. એની પહેલાં કહેવા માંગીશ કે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરીને રાખજો. વિડીયો ગમે તો એક લાઇક કરી દેજો અને ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે વિડીયો શેર જરૂર કરજો જે પણ ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય. કારણ કે દરરોજ લોંગ વિડીયોમાં કરંટ અફેર્સ અને શોર્ટ વિડીયોમાં જનરલ લઈ અને આવતો રહું છું અને તમને અપડેટ કરતો રહું છું. તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ છીએ. 16 જૂન 2026 કરંટ અફેર્સનો પહેલો પ્રશ્ન છે, ભારત નાટ્યમનો વિશ્વ રેકોર્ડ ક્યાં બનાવાયો હતો? સાચો જવાબ છે કોલંબો. બીજો પ્રશ્ન છે, પ્રોજેક્ટ હનીચી કયા રાજ્ય દ્વારા શરૂ કરવામાં આવ્યો છે? સાચો જવાબ છે મણિપુર. ત્રીજો પ્રશ્ન, ભારતના નવા સેના પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? સાચો જવાબ છે ધીરજ શેઠ. ચોથો પ્રશ્ન છે, જેતપુર લીચી ભારતના કયા રાજ્ય સાથે સંબંધિત છે? સાચો જવાબ છે આસામ. પાંચમો પ્રશ્ન છે, ડાક વિભાગ દ્વારા ડ્રોન આધારિત ડાક સેવા ક્યાં શરૂ કરવામાં આવી છે? સાચો જવાબ છે હિમાચલ પ્રદેશ. છઠ્ઠો પ્રશ્ન છે, આંતરરાષ્ટ્રીય પારિવારિક ધન પ્રેક્ષક દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે? પ્રેષણ દિવસ કહેવાય. સાચો જવાબ છે 16 જૂનના દિવસે. સાતમો પ્રશ્ન છે, જાદવ પટિયા પેઇન્ટિંગ કયા રાજ્ય સાથે સંબંધિત છે જેને જીઆઈ ટેગ મળ્યો છે? સાચો જવાબ છે ઝારખંડ. આઠમો પ્રશ્ન છે, રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલયના સૈન્ય સલાહકાર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? સાચો જવાબ છે રાજીવ ઘઈ. નવમો પ્રશ્ન છે, કયો દેશે નરેન્દ્ર મોદીને ઓર્ડર ઓફ ધ વ્હાઇટ ડબલ ક્રોસથી સન્માનિત કર્યા છે? સ્લોવાકિયા. સાચો જવાબ છે સ્લોવાકિયા. દસમો અને છેલ્લો પ્રશ્ન છે, કયા રાજ્યમાં મહિલાઓ અને ધરતીની ઉર્વરતાના સન્માનમાં રાજા મહોત્સવ ઉજવવામાં આવ્યો છે? સાચો જવાબ છે ઓડિશા. આ હતા 16 જૂન 2026ના કરંટ અફેર અને તેના જવાબો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરીને રાખજો, કારણ કે દરરોજ લોંગ વિડીયોમાં કરંટ અફેર્સ અને શોર્ટ વિડીયોમાં જનરલ લઈ અને આવતો રહું છું અને તમને અપડેટ કરતો રહું છું. આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ.